મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા. તમામ રેકોર્ડ તૂટી ગયા છે. બજાર ખુલતાની સાથે જ ભીષણ ઉથલપાથલ સાથે ક્યારેય ન થયું હોય તેવું થઈ ગયું સોના અને ચાંદીના ભાવમાં. આજે જીઓપોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યા છે. ઇઝરાયલના લેબનોન ઉપર ભયાનક હુમલામાં 500થી વધુના મોત બાદ હજુ પણ હુમલા ચાલુ રહ્યા છે. દુનિયાભરમાં હડકંપ. હિઝબુલ્લાહે વળતો જવાબ આપતા મોસાદના તેલ અવીવ કાર્યાલય ઉપર મિસાઇલ છોડી દીધી છે અને નવી ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાહના કમાન્ડરનું મોત થયાની પુષ્ટિ થઈ ગઈ છે અને જેને લઈને હિઝબુલ્લાહ વધુ વળતા ભીષણ હુમલા કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઇઝરાયેલ આર્મીએ કહ્યું છે કે લેબનોન તરફથી ઇઝરાયેલ ઉપર 5 મિસાઇલ છોડવામાં આવી, જેનો જવાબ આપવામાં આવશે. સતત વધી રહ્યું છે ટેન્શન. અને યુએસ ઇકોનોમિક ડેટા અપડેટ ઉપર નજર કરીએ તો ગઈકાલે પણ અગત્યના ડેટા આવવાના હતા. યુએસસીબી કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા તે સોના માટે ફરીથી પોઝિટિવ આવ્યા, જેને લઈને સોનાના ભાવમાં થયો હતો ઉછાળો. રોજે રોજ ભયાનક બનતા જતા જીઓપોલિટિકલ સંજોગોએ આપેલા સપોર્ટ વચ્ચે ફેડ હજુ પણ આગામી મીટિંગમાં વ્યાજદર ઘટાડવાનું ચાલુ રાખશે તેવી વધતી સંભાવનાઓ અને ચાઇનીઝ સ્ટિમ્યુલસ પેકેજની ચર્ચાએ સોનાની તેજીને નવું બળ આપી દીધું છે. તો ક્યાં સુધી જશે સોના અને ચાંદીના ભાવ? આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ. છેલ્લા 3 દિવસમાં મામૂલી સુધારો જોવાયા બાદ ફરીથી ગબડી ગયો છે ડોલર ઇન્ડેક્સ. $100ની નીચે એક તબક્કે ડોલર ઇન્ડેક્સ પહોંચી ગયો હતો. અને ચાંદીના ભાવનો 5 વર્ષનો ચાર્ટ જોઈએ તો ચાંદીની વર્તમાન તેજીએ હવે ભયંકર સ્વરૂપ લઈ લીધું. 5 વર્ષની સૌથી ઊંચી સપાટી તરફ ચાંદીની આગે કૂચ. છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ભીષણ વધઘટ બાદ ફરીથી ચાંદીમાં ભયંકર ઉછાળો. નવી ઊંચાઈ તરફ ચાંદી અગ્રેસર થઈ ગઈ છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો આગ ઝરતી તેજી એક તબક્કે $32.28ની ઊંચાઈ બતાવ્યા બાદ ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી. છેલ્લી 24 કલાકની ચાંદીના ભાવની રેન્જ $31.68થી લઈ ઊંચામાં $32.28 સુધી જોવા મળી છે. ચાંદીના ભાવના સાપ્તાહિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહ્યા છે. $30.05નો સપોર્ટ લેવલ છે, જ્યારે $31.81નો રેઝિસ્ટન્સ ચાંદીએ ગઈકાલે તોડી નાખ્યો છે. સ્ટ્રોંગ બાય ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ અને ટેકનિકલ ઇન્ડિકેટર સ્ટ્રોંગ બાય ચાંદીમાં સજેસ્ટ કરી રહ્યા છે, તેજી તરફ ઇશારો કરી રહ્યા છે. અને ચાંદીના ભાવમાં આજના દિવસ માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. એક સ્ટ્રોંગ સપોર્ટ $32.73નો અત્યારે છે અને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ $31.08નો. આવતી 24 કલાક સુધી ચાંદી આ બે રેઝિસ્ટન્સ સપોર્ટ વચ્ચે અથડાઈ શકે. અને MCX ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે આજે 25 સપ્ટેમ્બરના ચાંદીના ભાવના બાય અને સેલ કોલ એન્ટ્રી 89,959 બાય કોલ અને સેલ કોલ 89,299 નીચે સેલ કોલની એન્ટ્રી રહેશે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. આજે ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે શું રહ્યો ચાંદીનો ભાવ તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી જબરદસ્ત ઉછાળા સાથે $32ની આસપાસ અત્યારે $31.81 સ્થિર થઈ છે. 1 કિલો 98.2 એટલે કે ચાંદી ચોરસા $90,022, 1 કિલો 999 ચાંદી 91,872, 999 જીએસટી 93,222 અને સિલ્વર MCX 91,972ના ભાવમાં વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં 24 કલાકમાં પ્રતિ કિલોએ $1,500નો નવો ઉછાળો જોવાઈ ગયો. જબરદસ્ત મોંઘી થઈ ગઈ છે ચાંદી. અને મિત્રો, સોનાના ભાવની વાત કરીએ. 5 વર્ષનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો તમામ રેકોર્ડ તોડી ફરીથી નવી ઓલ ટાઈમ હાઈ ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. સોનું $2,670ની અભૂતપૂર્વ સપાટી. અનુકૂળ ઇકોનોમિક પરિબળો અને જીઓપોલિટિકલ ટેન્શનના સપોર્ટથી સોનાએ બતાવી દીધી છે. છેલ્લા 15 દિવસથી સોનાના ભાવમાં આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં ફક્ત એક સપ્તાહમાં $125નો અધધ તોતિંગ ઉછાળો. ભયંકર તેજીનો માહોલ સોનામાં. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે $2,670ની ઐતિહાસિક સપાટી સ્પર્શ્યા બાદ સોનાના ભાવમાં વધ્યા મથારેથી જોવાયો $18 જેટલો ઘટાડો. $2,656 આજે સોનું પહોંચી ગયું. સોનાના ભાવની આજના દિવસની રેન્જ $2,651થી લઈ $2,670 સુધી ઊંચામાં જોવા મળી હતી.
ફેડ દ્વારા જે અનપેક્ષિત રેટ કટ થયો અને જીઓપોલિટિકલ સંજોગો સતત વકરી રહ્યા છે, જેના સપોર્ટથી સોનામાં ભારે તેજી જોવાઈ રહી છે ને જો જીઓપોલિટિકલ સંજોગો હજુ વકરશે તો વધુ તેજી જોવાઈ શકે છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો બિલવાળા સોનાના ભાવમાં તોતિંગ ઉછાળા સાથે પ્રતિ 10 ગ્રામે 850 અને પ્રતિ 100 ગ્રામે 8,500 રૂપિયાનો અધધ વધારો થઈ ગયો. બાદમાં વધ્યા મથારેથી પ્રતિ 100 ગ્રામે સોનામાં 3,000 રૂપિયા જેટલો ઘટાડો કરેક્શન રૂપી જોવા મળ્યો, પરંતુ આ ઘટાડો કામચલાઉ હોઈ શકે છે. સોનાના ભાવનો જે સર્વે અત્યારે છે તે મુજબ 68% એનાલિસ્ટો માની રહ્યા છે કે સોનું હજુ આ સપ્તાહમાં આગળ બુલિશ એટલે કે તેજીમાં રહેશે. 15% એનાલિસ્ટો બેરિશ મંદીમાં અને 17% ન્યુટ્રલ બતાવી રહ્યા છે. સોનાના ભાવના ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ અને ટેકનિકલ ઇન્ડિકેટરની વાત કરીએ તો તમામ ઇન્ડિકેટર્સ અત્યારે સોનામાં સ્ટ્રોંગ બાય એટલે કે તેજી તરફી ઇશારો કરી રહ્યા છે. અને સોનાના ભાવના આજના દિવસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ તો $2,673 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ સોનામાં જે હજુ તોડ્યો નથી અને નીચામાં $2,631 સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળે છે. $2,631 થી $2,673 વચ્ચે આજના દિવસમાં સોનાના ભાવ અથડાઈ શકે અને MCX સોનામાં ઇન્ટ્રાડે કોલ 25 સપ્ટેમ્બર માટે બાય કોલ 74,597 ઉપર રહેશે અને સેલ કોલ 74,245ની નીચે એન્ટ્રી કરવાની રહેશે. આ કોલ ફક્ત સમજૂતી માટે છે. અને સોનાના ભાવની આગળ વાત કરીએ આજે 25 સપ્ટેમ્બરે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું, તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ રહ્યો છે 24 કેરેટ સોનું બિલ વગર 77,300 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું. ઓલ ટાઈમ હાઈ સપાટી 22 કેરેટ સોનું 72,270 ને 24 કેરેટ વિથ જીએસટી 77,700 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરના ભાવ તમે જોઈ રહ્યા છો. ઓલ ટાઈમ હાઈ સપાટીએ સોનું અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર, દ્વારકાના 24 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ વિથ જીએસટી સોનાના ભાવ આ મુજબ રહ્યા હતા. ભયંકર મોંઘું થઈ ગયું છે સોનું. ભરૂચ, હિંમતનગર, ખેડા, આણંદ, મોરબી, વેરાવળ, પોરબંદર, ગોધરામાં પણ જબરદસ્ત ઉછાળા સાથે છેલ્લી 24 કલાકમાં સોનાના ભાવમાં વધારો થઈ અત્યારે આ ભાવમાં વેચાઈ રહ્યું છે. ગુજરાતના બીજા શહેરોની વાત કરીએ તો રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ સોનાના ભાવે અત્યાર સુધી ક્યારેય ન થઈ હોય તેવી 77,000 રૂપિયાની સપાટી કૂદાવી દીધી છે. સોનાના ભાવમાં આગ ઝરતી તેજી છે. અત્યારે અસર કરી રહેલા સંજોગો અને સમાચારોને લઈ સોનાના ભાવમાં હજુ પણ મોટી વધઘટ થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે અમને કોમેન્ટમાં તમારા શહેરનું નામ લખી અને મોકલી આપો. આગળ સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે જવાબ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રોજ જોવા વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.